હેલો ફ્રેન્ડ્સ, ફિઝિક્સ 503ના ક્લાસમાં ફરીથી આપ સૌનું સ્વાગત છે. આપણું આ લેક્ચર નંબર 3 છે. આ ત્રીજા લેક્ચરમાં આપણે કન્ટિન્યુ આગળ જે ટૉપિક્સ ડિસ્કસ કર્યા છે એમાં આજે રિજિડ રોટેટર મોલિક્યુલની આપણે ચર્ચા કરવાની છે. અને ટૉપિકનું નામ રિજિડ રોટેટર મોલિક્યુલ, પણ એમાં જે ક્વેશ્ચન છે એ કેવા પ્રકારનો છે, આપણે રિગરસ રોટેશનલ સ્પેક્ટ્રાની સ્ટડી કરવાની છે. સો વોટ ઇઝ રિજિડ રોટેટર, એક્સપ્લેન હાઉ ધ મોલિક્યુલ બિહેવ્સ એઝ અ રિજિડ રોટેટર. અથવા તો આ ક્વેશ્ચન બીજી રીતે પણ પૂછી શકાય, એક્સપ્લેન એન્ડ ઓબ્ટેન ઇક્વેશન ફોર રોટેશનલ એનર્જી એન્ડ વેવ નંબર. એટલે આ ચેપ્ટરની મેઇન થિયરી છે. સો આપણે એને ડિફાઇન કરીશું, વોટ ઇઝ રિજિડ રોટેટર. તો રિજિડ બોડી કોને કહેવાય? ફિઝિક્સમાં કોઈપણ પદાર્થને અથવા ગુજરાતીમાં કહીએ તો દ્રઢ પદાર્થ કોને કહેવાય? એની બોડી ઓર સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ, distance between constituent particles is fixed or remains unchanged forever, then body is said to be a rigid. દાખલા તરીકે પૃથ્વી છે તો પૃથ્વીના બધા કણો છે, પાર્ટિકલ છે, એના કોન્સ્ટિટ્યુટ છે, એમની વચ્ચેનું અંતર ઇનવેરિયેબલ રહે ક્યારે પણ વિથ ટાઈમ, તો આપણે એને રિજિડ કહી શકાય. વાસ્તવમાં રિજિડ એ આઈડિયલ કન્સેપ્ટ છે, પણ આપણે આગળ જોઈશું એ. પણ હાલ પૂરતું આપણે એને રિજિડ માનીએ છીએ. અને રિજિડ માનીએ તો શું થાય અથવા કેવું પિક્ચર આપણી સમક્ષ ઉપસ્થિત થાય, તો એમાં કન્સિડર હેટ્રોન્યુક્લિયર. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે સિમ્પલમાં સિમ્પલ સાદો મોલિક્યુલ લઈએ અને એ રિજિડ હોય, અને પછી એના પરથી આપણે ઇક્વેશન ડિરાઈવ કરી શકીએ. કન્સિડર હેટ્રોન્યુક્લિયર ડાયટોમિક મોલિક્યુલ ઇન વિચ their internuclear distance between atoms remains fixed, then molecule is said to be rigid rotator molecule. એટલે કોઈ મોલિક્યુલ છે એના બે એટમ્સ વચ્ચેનું અંતર ફિક્સ્ડ રહે, બદલાય નહીં. દાખલા તરીકે આપણે HCl કે એવો કોઈ એક મોલિક્યુલ લઈએ તો આ આકૃતિમાં તમે જુઓ તો રિજિડ રોટેટર મોલિક્યુલ લીધેલો છે. એમાં એટમ 1 અને એટમ 2 છે. એમાં એટમ 1નું માસ m1 ધારેલું છે, એટમ 2નું માસ m2 ધારેલું છે. એક એટમ મોટો છે, H એટમ છે, અને Cl મોટો એટમ છે. તો કોઈ એક એટમનું માસ m1 છે, બીજાનું m2 છે, બટ m1 નોટ ઇક્વલ ટુ m2 એવો મોલિક્યુલ આપણે લીધેલ છે. અને એ બે મોલિક્યુલના એટમ્સના જે ન્યુક્લિયસ છે એમની વચ્ચેનું અંતર સ્મોલ r છે. હવે આ જે બોડી છે એ રિજિડ છે, એટલે એનું કોઈક સેન્ટર ઓફ માસ હોય જેને આપણે C વડે દર્શાવેલું છે. અને આ જે C પોઈન્ટ છે ત્યાંથી m1 એટમ 1નું ડિસ્ટન્સ r1 છે અને એટમ 2નું ડિસ્ટન્સ r2 છે. તો આ રીતે આપણી પાસે એક મોલિક્યુલનું ચિત્ર આવે છે, ડાયટોમિક મોલિક્યુલનું. હવે આપણે લેટ r be the distance between two atoms which is fixed and C is the center of mass, r1 and r2 be the distance between atoms from the center of mass C. હવે રોટેશન ઓફ એક્સિસ પાસીસ થ્રુ એ C. આ જે સેન્ટર ઓફ માસ પોઈન્ટ છે એમાંથી એક એક્સ પાસ થાય છે અથવા પાસ થતી જ હોય. જ્યાં સેન્ટર છે એટલે એ એક્સિસ થઈ ગઈ. સો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ધીસ રિજિડ રોટેટર મોલિક્યુલ અબાઉટ ધીસ એક્સિસ કેન બી ડિટર્મિન એઝ ફોલોઝ. એ મોલિક્યુલ આપણો રિજિડ છે અને એને સેન્ટર છે, સેન્ટરમાંથી એક્સિસ પાસ થાય છે, અને એ એક્સિસને અનુલક્ષીને એને મોમેન્ટ ઓફ ઇનર્શિયા હોય. તો આ રિજિડ રોટેટર મોલિક્યુલનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલો થાય? તો બાય ફોર્મ્યુલા રિજિડ મોમેન્ટ ઓફ ઇનર્શિયા I ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ distance between the particles, square of the distance between the particle, that is I equal to mr square. એટલે આપણી પાસે અહીંયા બે એટમ છે એટલે I is equal to m1 r1 square પ્લસ m2 r2 square ઇક્વેશન 1માં દર્શાવેલ છે.
નાવ બાય ધ પ્રિન્સિપલ ઓફ લેવલ m1r1 ઇઝ ઇક્વલ ટુ m2r2, એટલે કે એક્ઝામ્પલ લઈએ તો તમે જાણો છો કે કોઈ સેન્ટર હોય ને સેન્ટરથી એક એટમનું માસ વધારે હોય ને એકનું ઓછું હોય તો એ બે વચ્ચેનું અંતર એવી રીતે એડજસ્ટ કરે જેથી કરીને સેન્ટર પર એ બોડી છે એ રોટેટ કરી શકે. તો m1r1 ઇઝ ઇક્વલ ટુ m2r2. ધેરફોર ઇક્વેશન 2માં r1ને સૂત્રનો કરતા બનાવેલો છે એટલે m2/m1r2 થાય. સિમિલરલી r2 ઇઝ ઇક્વલ ટુ m1/m2r2. સો પરંતુ આપણે જાણીએ છીએ જે ટોટલ r છે દેટ ઇઝ ઇક્વલ ટુ r1 પ્લસ r2 થાય. એના પરથી r1 ઇઝ ઇક્વલ ટુ r માઇનસ r1 એન્ડ r2 ઇઝ ઇક્વલ ટુ r માઇનસ r1 અને r1 ઇઝ ઇક્વલ ટુ r માઇનસ r2. સો હવે તેના પરથી r1 ઇઝ ઇક્વલ ટુ m2/m1 અને r2 ઇઝ ઇક્વલ ટુ r માઇનસ r1. હવે આ બંને ઇક્વેશનને આપણે સૂત્રનો કરતા બનાવીએ એટલે કે ઇક્વેશન 2 અને 3 પરથી આપણે કહી શકીએ એને સાદરૂપ આપવાનું સબસ્ટિટ્યૂટ કરીને. સો r1 ઇઝ ઇક્વલ ટુ m2/m1 પ્લસ m2 r આપણને મળે અને સિમિલરલી r2 ઇઝ ઇક્વલ ટુ m1/m1 પ્લસ m2. આ બે ઇક્વેશન્સ આપણને પ્રાપ્ત થાય છે. હવે આ બંને ઇક્વેશન જે છે ઇક્વેશન 4 એન્ડ 5 સબસ્ટિટ્યૂટ કરીએ ઇક્વેશન 1માં એટલે રિજિડ રોટેટરની જે ઇનર્શિયા છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા એ સૂત્રમાં મૂકીએ અને એને સાદરૂપ આપીએ તો સિમ્પ્લિફિકેશન બાદ આપણને m1/m2 પ્લસ m2 ઇન્ટુ r². આ રીતનું સ્વરૂપ મળે છે. m2 પ્લસ m1 કેન્સલ થઈ જશે, નીચે સ્ક્વેર છે ડિનોમિનેટરમાં અને ન્યુમરેટરમાંથી m1/m2 કોમન ટેકઆઉટ કોમન અને એ રીતે તમે જો એને સાદરૂપ આપો તો વી હેવ ધ i ઇઝ ઇક્વલ ટુ m1/m2 પ્લસ m2 r². બટ હિયર વોટ હેપન્સ m1/m2 પ્લસ m2 એકચ્યુઅલી તો એ માસ જ છે પણ ઇટ ઇઝ કોલ્ડ ધ રિડ્યુસ માસ ઓફ ધ મોલિક્યુલ. સપોઝ એને આપણે મ્યુ વડે દર્શાવીએ તો મોલિક્યુલની રિજિડ રોટેટર મોલિક્યુલની મોમેન્ટ ઓફ ઇનર્શિયા i ઇઝ ઇક્વલ ટુ મ્યુ r² થશે. સો મ્યુ રિડ્યુસ માસ છે એટલે એનો અર્થ શું થયો કે બે એટમના માસ જુદા જુદા હોય. માનો કે એક એટમનું માસ 10 ગ્રામ છે અને બીજા એટમનું માસ 9 ગ્રામ છે તો બે એટમનું ટોટલ માસ 19 થાય છે, રાઈટ. તો હવે આપણે આ ઇક્વેશનમાં રિડ્યુસ માસના ફોર્મ્યુલામાં એને સબસ્ટિટ્યૂટ કરીએ તો 90/100 એટલે 0.9 જ થઈ જાય એટલે રિડ્યુસ થઈ ગયું. એટલે ટોટલ કોઈ એક એટમનું માસ 9 છે તો એનાથી પણ ઓછું તમને માસ મળશે અને બીજા એટમનું માસ આપણે એકનું 9 લીધું છે એકનું 10 લીધું છે છતાં પણ 10 કરતાં ઓછું અને એકદમ રિડ્યુસ થઈ જાય માસ. એટલે આખો જે સિસ્ટમ છે એક નવું માસ ધરાવતી સિસ્ટમ બની જાય અને એટલે જ એને આપણે રિડ્યુસ માસ કહીએ છીએ. ગુજરાતીમાં બોલવું હોય તો એને લઘુકૃત માસ એવું કહેવામાં આવે. એટલે સિસ્ટમ તો ઘણી મોટી છે પણ અબાઉટ સેન્ટર ઓફ માસ એ બધું માસ સેન્ટરમાં કોન્સન્ટ્રેટ થયેલું હોય છે એ માસ કેટલું થાય અને એ વિથ રિસ્પેક્ટ ટુ એ પાર્ટિકલ જે છે એ સેન્ટરને અબાઉટ આ માસ એક ફરે છે એ રીતે આપણે કન્સિડર કરી શકીએ. તો આ જે રિડ્યુસ માસ છે એ રિડ્યુસ માસ ફિક્સ્ડ રહે છે. એ જે એક્સિસ છે ફિક્સ્ડ ડિસ્ટન્સ r ફ્રોમ ધ એક્સિસ એટલે એન્ડ ધીસ પોઈન્ટ માસ એટલે અવર મોલિક્યુલ ઇઝ કન્સિડર ટુ બી એ પોઈન્ટ માસ. એક નાનકડા બિંદુ અથવા તો માસ પોઈન્ટ મ્યુ એવો થઈ ગયો અને એનું અંતર જે ફિક્સ્ડ એક્સિસ આપણે સેન્ટર ઓફ માસમાંથી પાસ થાય છે તેનાથી આનું અંતર સ્મોલ r છે. થસ ધીસ સિસ્ટમ ઇઝ કોલ્ડ સિમ્પલ રિજિડ રોટેટર. તો આવું જો પિક્ચર હોય તો આપણે એને સિમ્પલ રિજિડ રોટેટર મોલિક્યુલ કહી શકીએ. તો હવે સિમ્પલ રિજિડ રોટેટર મોલિક્યુલ આપણી પાસે છે
તો સિમ્પલ રિજિડ રોટેટર મોલિક્યુલ આપણી પાસે આવી જાય એટલે આપણે હવે એ મોલિક્યુલને એક પોઈન્ટ માસ તરીકે કન્સિડર કરી શકીએ. હવે પોઈન્ટ માસ કન્સિડર કર્યો એટલે પાર્ટિકલ થઈ ગયો, એક આખું રિજિડ બોડી એક સિંગલ પાર્ટિકલ થઈ ગઈ. પણ પાર્ટિકલ એટલે પાર્ટિકલ એન્ડ વેવ નેચર એકોર્ડિંગ ટુ ક્વોન્ટમ મિકેનિક્સ આપણે કોઈ પણ કણ હોય તો ઇટ સમટાઇમ્સ બિહેવ્સ લાઇક એ waves and sometimes behaves like a particle એટલે ડ્યુઅલ નેચર ધરાવે છે. એટલે આપણે વેવ થિયરી એક્ઝેક્ટલી એપ્લાય કરીને એની એનર્જી કેલ્ક્યુલેટ સાચી એનર્જી કેલ્ક્યુલેટ ના થાય, ડિટરમિન થાય નહીં. અને જો તમે પાર્ટિકલ નેચર લઈને કરશો તો પણ નહીં થાય અને વેવ નેચર લઈને કરશો તો પણ ના થાય. વેવ થિયરી પ્રમાણે એના કન્સેપ્ટ જુદા છે અને પાર્ટિકલમાં જે મોમેન્ટમ, પછી એનર્જી, કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી, ટોટલ એનર્જી, આ રીતે કેલ્ક્યુલેટ એનું જે સિદ્ધાંત છે અલગ છે. પણ અહીંયા હવે આપણું પાર્ટિકલ છે એ વેવ નેચર પણ ધરાવે છે એટલે આપણે એને એ રીતે એનર્જી મેળવીએ તો ખોટું પડે. એટલે 1925માં શ્રોડિંગર ઓસ્ટ્રેલિયન સાયન્ટિસ્ટ છે એને જે થિયરી આ ઇક્વેશન આપ્યું જેને આપણે હવે શ્રોડિંગર વેવ મિકેનિકલ ઇક્વેશન કે જેમાં પાર્ટિકલ અને વેવ એ બંને નેચર એમાં સમાવિષ્ટ કરવામાં આવેલા છે. અને એ ઇક્વેશનને આપણે જો સોલ્વ કરીએ તો આપણને રોટેશનલ એનર્જી પ્રાપ્ત થાય. તો આપણો પ્રશ્ન અત્યારે આગળ અહીંયા જે સેટઅપ કરેલો છે, ઓબ્ટેન એન ઇક્વેશન ફોર રોટેશનલ એનર્જી. So to determine the rotational energy of rigid rotator molecule, one has to solve Schrodinger equation. તો મેં તમને કીધું કે શ્રોડિંગર ઇક્વેશન કેમ લેવું પડે, કારણ કે પાર્ટિકલ એકોર્ડિંગ ટુ ક્વોન્ટમ મિકેનિક્સ એ પાર્ટિકલ ડ્યુઅલ નેચર ધરાવે છે, વેવ એન્ડ પાર્ટિકલ. તો ખાલી મોમેન્ટમ લઈએ લિનિયર અથવા તો એંગ્યુલર મોમેન્ટમ લઈને કોઈ એનર્જી સાચી ના મળે. અને ફક્ત તમે વેવ લેશો, વેવલેન્થ અને એના પરથી ફ્રીક્વન્સી, તો પણ તમને સાચી એનર્જી મળશે નહીં. એટલે જે ડી બ્રોગ્લીની હાઇપોથિસિસ છે લેમ્ડા ઇક્વલ ટુ H/P એ રીતે આપણે એને ટ્રીટ કરવો પડે. અને એટલા માટે શ્રોડિંગર ઇક્વેશન, તો જનરલ શ્રોડિંગર ઇક્વેશન મેં અહીંયા રાઇટ કરેલું છે. ડેલ સ્ક્વેર સાઈ આર પ્લસ ટ્વાઇસ એમ અપોન એચ કટ સ્ક્વેર ઇન્ટુ E માઇનસ VR ઇન્ટુ સાઈ આર ઇઝ ઇક્વલ ટુ 0. તો આ ઇક્વેશન તમે જુઓ તો ડેલ સ્ક્વેર એટલે ડેલ અપોન ડેલ એક્સ પ્લસ ડેલ અપોન ડેલ વાય પ્લસ ડેલ અપોન ડેલ ઝેડ, અને સ્ક્વેર કરો એટલે ડેલ સ્ક્વેર અપોન ડેલ એક્સ સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર અપોન ડેલ વાય સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર અપોન ડેલ ઝેડ સ્ક્વેર. આ રીતે સાઈ આર ઇઝ ધ વેવ ફંક્શન. તો વેવ ફંક્શન એટલે શું તમને ખબર જ છે, એના ક્વોન્ટમ મિકેનિક્સમાં ડિફાઇન કરેલું જ છે કે વેવ ફંક્શન કેવું હોવું જોઈએ. વેવ ફંક્શન એટલે પાર્ટિકલ, મેં તમને કીધું ને કે ક્લાસિકલ મિકેનિક્સમાં ખાલી પાર્ટિકલ લો ને તો એની વેલોસિટી, એની પોઝિશન એ રીતે આપણે એને ડિફાઇન કરવું પડે. અને વેવ લો ને તમે તો એનો જે એમ્પ્લિટ્યૂડ છે ઇન્ક્રીઝ થાય છે, મેક્સિમમ થાય છે, ડિક્રીઝ થાય છે, આ રીતે આપણે એને ડિટરમિન કરવું પડે. પણ અહીંયા એ પ્રકારે ના થાય એટલા માટે જે વેવ ફંક્શનથી આપણે એને રિપ્રેઝેન્ટ કરીએ, સ્ટેટ્સ ઓફ ધી મોલિક્યુલ, એટમ્સ અથવા પાર્ટિકલ. તો પાર્ટિકલની જે સ્ટેટ છે એ સાઈ આર વડે આપણે રિપ્રેઝેન્ટ કરીએ. તો સાઈ આર એમાં જે આર વેરિયેબલ છે ઇટ ઇઝ એ ફંક્શન ઓફ એક્સ વાય ઝેડ. એટલે કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમમાં તમે આ વેવ ફંક્શનને આપણે લીધેલો છે. અને જનરલ શ્રોડિંગર ઇક્વેશન જો એસ્ટાબ્લિશ કરીએ તો ડેલ સ્ક્વેર સાઈ આર પ્લસ ટ્વાઇસ એમ અપોન એચ કટ સ્ક્વેર E ઇન્ટુ બ્રેકેટ E માઇનસ VR સાઈ આર ઇઝ ઇક્વલ ટુ 0, વેર સ્મોલ એમ ઇઝ ધ માસ ઓફ ધી પાર્ટિકલ. જે બોડી હોય એનું માસ સબસ્ટિટ્યૂટ કરવાનું છે. E એની એનર્જી થાય એટલે આઇગન વેલ્યુ એને આપણે જનરલી કહીએ. એન્ડ VR એટલે પોટેન્શિયલ એનર્જી થાય. નાવ ઇન કેસ ઓફ રિજિડ રોટેટર મોલિક્યુલ, હવે આપણા કેસમાં જે મોલિક્યુલ રિજિડ છે તો એનું ડિસ્ટન્સ કેટલું છે, ઇન્ટરન્યુક્લિયર ડિસ્ટન્સ આર ઇઝ ફિક્સ્ડ છે. સો પોટેન્શિયલ એનર્જી ઇઝ એ ફંક્શન ઓફ આર એન્ડ ધેરફોર VR ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણને આપણો મોલિક્યુલ રિજિડ રોટેટર એઝ્યુમ કરવાથી આ એક બેનિફિટ થઈ જાય. એની જે
પોટેન્શિયલ એનર્જી છે એ ટોટલ 0 થઈ જાય છે. સો therefore Schrodinger equation for rigid rotator molecule can be written as del square psi r plus twice mu upon h cut square e psi function of r is equal to 0 where mu is a reduced mass of the molecule. હવે અહીંયા મોલિક્યુલ જનરલ ઇક્વેશનમાં માસ પાર્ટિકલનું માસ એમ હતું, પણ આપણે તો હવે ફિક્સ છે મ્યુ રિડ્યુસ માસ મોલિક્યુલનું છે એ સબસ્ટિટ્યૂટ કરવું પડે, અને વી આર ઇઝ ઇક્વલ ટુ 0 સબસ્ટિટ્યૂટ કર્યું એટલે ધીસ ઇક્વેશન 2 ઇઝ એ શ્રોડિંગર ઇક્વેશન ફોર રિજિડ રોટેટર મોલિક્યુલ. હવે ઇક્વેશન 2માં બેને જો ઓબ્ઝર્વ કરીએ તો ઇટ ઇઝ એ સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન. કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમમાં આ ઇક્વેશન જે છે એ સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન છે, અને સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન ને સોલ્વ કરવું પડે. સોલ્વ કરીએ તો આપણને એની જે આઇગન વેલ્યુ ઈ અથવા આપણા કેસમાં આઇગન વેલ્યુ એટલે જ રોટેશનલ એનર્જી એ આપણને પ્રાપ્ત થઈ જાય. તો આર ઇઝ એ ફંક્શન ઓફ એક્સ વાય ઝેડ એ આ કાર્ટેશિયન કોઓર્ડિનેટ એક્સ વાય ઝેડ છે એમાં આ ઇક્વેશનને સોલ્વ કરવું પડે. પણ અહીંયા આપણને એક એડવાન્ટેજ છે, આપણે જો રિજિડ રોટેટર મોલિક્યુલને જોઈએ તો આર ફિક્સ્ડ હોવાના કારણે અને રોટેશન ઓફ એક્સિસ છે એની અબાઉટ આ માસ પોઈન્ટ જે છે એ રોટેશન કરે છે, એટલે સિમેટ્રી આપણને પ્રાપ્ત થાય છે, અને એ પણ સ્પિયરિકલ સિમેટ્રી મોલિક્યુલ ધરાવે છે. તો આપણે ઇન્સ્ટીડ ઓફ આ એક્સ વાય ઝેડ કોઓર્ડિનેટમાં આ ઇક્વેશનને સોલ્વ કરીએ, કારણ કે એમાં 3 પાર્ટ થાય એક્સ વાય અને ઝેડ, અને જો સ્પિયરિકલ સિમેટ્રી માં આ ઇક્વેશનને સોલ્વ કરીએ તો આર પાર્ટ ઓટોમેટિક બિકોઝ ઓફ ધી સિમેટ્રી એ 0 થઈ જાય, એટલે આર પાર્ટ આમાં આવશે જ નહીં, એટલે ઓનલી થીટા અને ફાઈ એ જ ચેન્જ થાય છે. એટલા માટે આપણે સ્પિયરિકલ કોઓર્ડિનેટ સિસ્ટમમાં આ ઇક્વેશનને સોલ્વ કરીએ તો વધારે સારું. એટલે સ્પિયરિકલ કોઓર્ડિનેટ સિસ્ટમ એટલે આર થીટા ફાઈ. તો આ ઇક્વેશનને આપણને આ જે એક્સ વાય ઇક્વેશન 2 છે એ એક્સ વાય ઝેડ કોઓર્ડિનેટ સિસ્ટમમાં છે. ઇન્સ્ટીડ ઓફ ધેટ આપણે એને આર થીટા ફાઈ કોઓર્ડિનેટ સિસ્ટમમાં લખીએ તો જનરલ ઇક્વેશન શ્રોડિંગર ઇક્વેશન આર થીટા ફાઈમાં રાઇટ કરીએ તો એ નીચે મુજબ છે. તો મેં નીચે 1/r² sin θ del upon del θ into bracket sin θ del psi upon del θ plus 1/r² sin² θ del square psi upon del phi square plus twice mu h cut square e psi is equal to 0. અને એમાં જે આર પાર્ટ છે એ આગળ પ્લસમાં આવે એ આપણે લખ્યો જ નથી, નીચે મેં નોટમાં લખ્યું છે તમે જુઓ 1/r² del upon del r into del upon del r પાર્ટ ઇઝ 0, એટલે આર ફિક્સ્ડ હોવાના કારણે ઓટોમેટિકલી તમને એ 0 પ્રાપ્ત થશે. હવે આ ઇક્વેશન આ જે આર થીટા ફાઈમાં શ્રોડિંગર ઇક્વેશન છે એમાં આપણે સબસ્ટિટ્યૂટ આપણા મોલિક્યુલ માટે આઈ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર સ્ક્વેર, ધેટ ઇઝ આર સ્ક્વેર ઇક્વલ ટુ આઈ અપોન મ્યુ. તો ઉપરના ઇક્વેશનમાં જો આપણે મ્યુની જગ્યાએ આઈ અપોન મ્યુ સબસ્ટિટ્યૂટ કરીએ તો આપણને ઇક્વેશન 3 પ્રમાણેનું ઇક્વેશન પ્રાપ્ત થાય. હવે એ જે ઇક્વેશન છે એને આપણે ટેકઆઉટ 1/r² કોમન લઈ લઈએ, એટલે 1/r² કોમન લેવાથી આપણી પાસે ઇક્વેશન 4ની જેમ ઇક્વેશન પ્રાપ્ત થાય. તો ધીસ ઇઝ ધ ઇક્વેશન 4 ઇઝ ધ ઇક્વેશન ઓફ Schrodinger equation for rigid rotator molecule. Now this equation has to be solved with respect to r theta phi અથવા તો theta phi કોઓર્ડિનેટમાં, તો આપણને રોટેશનલ એનર્જી પ્રાપ્ત થાય. હવે નેક્સ્ટમાં આ ઇક્વેશન સોલ્વ કરવા માટે બહુ ઇઝી છે. તમે જુઓ ઇક્વેશનમાં તો ઇક્વેશનમાં એક તો થીટા છે અને ફાઈ છે પણ મિક્સ છે. થીટા કોઓર્ડિનેટ જ્યાં લખેલો છે એ જ પાર્ટમાં ફાઈ પણ છે, અને ફાઈ જ્યાં લખેલો છે ત્યાં થીટા છે, રાઈટ. અને આમાં 3 પોર્શન છે. પહેલો પોર્શન છે થીટા ફાઈ મિક્સ, બીજો પોર્શન પણ થીટા ફાઈ મિક્સ,
અને ત્રીજા પોર્શનમાં થીટા અને ફાઈ, એ રીતે ઇક્વેશન 4 બનેલું છે. હવે આને સોલ્વ કરવા માટે જે મેથેમેટિકલ સ્ટાન્ડર્ડ ઇક્વેશનો હોય છે પૈકી એ જે સેપરેબલ વેરિયેબલ મેથડ, આ જે મેથડ છે એ મેથડનો ઉપયોગ કરીને આપણે આ ઇક્વેશનને સોલ્વ કરી શકીએ. તો આ ઇક્વેશનમાં આપણે જે થીટા અને ફાઈ પાર્ટ જે છે એ જુદા પાડી દઈએ તો એને સેપરેબલ વેરિયેબલ મેથડ્સ કહેવામાં આવે. એટલે આપણે સેપરેબલ વેરિયેબલ કરવા માટે આપણે એઝ્યુમ કરવું પડે સાઈ ઇઝ એ ફંક્શન ઓફ કેપિટલ થીટા એન્ડ કેપિટલ ફાઈ, જ્યાં થીટા ફંક્શન છે સ્મોલ થીટાનો અને ફાઈ ફંક્શન છે સ્મોલ ફાઈનો. અને એ રીતે આપણે એને સબસ્ટિટ્યુશન કરીએ તો આપણને થીટા પાર્ટ મળે અને ફાઈ પાર્ટ મળે. તો પહેલાં થીટા પાર્ટનું ઇક્વેશન લખવાનું, ફાઈ પાર્ટનું ઇક્વેશન લખવાનું. વી હેવ ધ ટુ ઇક્વેશન્સ, આપણને 2 ઇક્વેશન પ્રાપ્ત થશે. પછી થીટા પાર્ટને સોલ્વ કરવાનો એટલે આપણને થીટા, સોલ્યુશન ઓફ ધેટ ઇક્વેશન એટલે કે થીટા તમને પ્રાપ્ત થશે. સિમિલરલી ફાઈ પાર્ટને સોલ્વ કરવાનો એટલે આપણને ફાઈ પ્રાપ્ત થશે. અને સાઈ ઇઝ ઇક્વલ, આપણે એઝ્યુમ કર્યું છે સાઈ ઇઝ ઇક્વલ ટુ થીટા ફાઈ, તો એને આપણે ઇક્વેશન નંબર, એ ઇક્વેશન નંબર છે તમારી પાસે, એ ઇક્વેશન 4, એમાં આપણે સબસ્ટિટ્યૂટ કરીએ તો આપણને સોલ્યુશન સાઈ મળે. અને સાઈને આપણે એઝ્યુમ કરેલું છે થીટા એન્ડ ફાઈ, તો એમાં સબસ્ટિટ્યૂટ કરો તો આપણને રિજિડ રોટેટર મોલિક્યુલનું વેવ ફંક્શન મળે. અને સાથે સાથે એ જે રોટેશનલ એનર્જી કન્ડિશન છે એમાં જ મળી જાય. પણ આ જ્યારે ઇક્વેશન સોલ્વ કરીએ ને ત્યારે એક સ્પિયરિકલ સિમેટ્રી હોવાના કારણે ફાઈ પાર્ટના લીધે તમને એક ક્વોન્ટમ નંબર m મળશે. અને પછી આ જે વેવ ફંક્શન છે મેળવેલું વેવ ફંક્શન એ સિંગલ વેલ્યુડ હોવું જોઈએ. અને આ વેવ ફંક્શનની તમે જાણો છો ક્વોન્ટમ મિકેનિક્સમાં કોઈ પણ વેવ ફંક્શન એઝ્યુમ કરીએ અથવા પ્રાપ્ત કરીએ તો એ કેવું હોવું જોઈએ, તો ઇટ મસ્ટ બી એ સિંગલ વેલ્યુડ એન્ડ એઝ આર ટેન્સ એસિમ્પ્ટોટિક બિહેવિયર, મોલિક્યુલને કેવી હોવી જોઈએ કે જેમ આર ટેન્સ ટુ ઇન્ફિનિટી વેવ ફંક્શન મસ્ટ બી 0. એટલે કે કોઈ એટમ, આ જે એસિમ્પ્ટોટિક બિહેવિયરનો મિનિંગ શું થાય, તો દાખલા તરીકે ફિઝિકલ મિનિંગ, દાખલા તરીકે આપણે કોઈ એટમ લઈએ તો એમાં ઇલેક્ટ્રોન રહેલો છે, તો ઇલેક્ટ્રોન ક્યાં છે, તો ન્યુક્લિયસની અત્યંત નજીક કોઈ કક્ષામાં છે. હવે ન્યુક્લિયસથી આપણે જેમ જેમ અંતર વધારતા જઈએ તો કોઈક એવું અંતર આવે કે એમાં ઇલેક્ટ્રોન ઉપલબ્ધ નથી, એટલે વેવ ફંક્શન 0 થાય. એટલે આર ટેન્સ ટુ 0 લખીએ આપણે કે ન્યુક્લિયસના સેન્ટરથી અમુક અંતરે જઈએ તો એ એટમની જે ઇફેક્ટ છે અથવા તો એટમની જે અસ્તિત્વ છે એ પૂરું થઈ જાય. એટલે આપણે ત્યાં વેવ ફંક્શન 0 જ મળવો જોઈએ. આ જે અનુમાન છે એકદમ તદ્દન સાચું છે કે આપણે કોઈ પણ દાખલા તરીકે ઉદાહરણ લઈએ તો આપણે ગુજરાત રાજ્ય, તો આપણે તાર્કિક રીતે કોઈક સીમા નક્કી કરી છે એટલે ત્યાં આગળ ગુજરાત રાજ્ય, એના પછી બાઉન્ડ્રી કન્ડિશન જેવું આ થાય. એટલે બાઉન્ડ્રી કન્ડિશન ના હોય ને તો ફિઝિકલ એન્ટિટી તો અનંત થઈ જાય અને ઇન્ફિનિટીનો તો કોઈ મિનિંગ રહે નહીં. એટલે ઇલેક્ટ્રોન હોય ને તો એટમની અંદર જ છે એવું ક્યારે કહી શકાય, જો આર ટેન્સ ટુ ઇન્ફિનિટી લઈએ અને વેવ ફંક્શન ઇઝ ઇક્વલ ટુ ટેન્સ ટુ 0 થઈ જાય તો આપણે એ કન્ડિશનને એપ્લાય કરીને ફંક્શનને નોર્મલાઇઝ કરવું પડે. એટલે ફાઈ પાર્ટ જે છે એને નોર્મલાઇઝ કરો તમે, એટલે એમાં એક ક્વોન્ટમ નંબર સ્મોલ m અથવા કેપિટલ M એ રીતે એક ક્વોન્ટમ નંબર તમને મળશે. નોર્મલાઇઝ કરીએ એટલે નોર્મલાઇઝેશન કોન્સ્ટન્ટની એક વેલ્યુ પણ તમને પ્રાપ્ત થશે. સિમિલરલી થીટા પાર્ટ છે, તો થીટા પાર્ટને સોલ્વ કરીશું ને આપણે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ થીટા પાર્ટને સોલ્વ કરીશું તો તમને જાણવા મળશે કે થીટા પાર્ટનું જે સોલ્યુશન છે એ લેજેન્ડ્રેઝ પોલિનોમિયલ છે. કારણ કે થીટા પાર્ટ ઇક્વેશન જે છે એ એસોસિએટેડ લેજેન્ડ્રેઝ ડિફરન્શિયલ ઇક્વેશન પ્રાપ્ત થશે. એટલે એક સ્ટાન્ડર્ડ પ્રકારનું
ઇક્વેશન પ્રાપ્ત થશે. અને એ જે ઇક્વેશન છે સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન, એનું સોલ્યુશન જસ્ટ લાઇક એ લેજેન્ડ્રેસ પોલિનોમિયલ. તો લેજેન્ડ્રેસ પોલિનોમિયલ ડાયરેક્ટ લખી દેવાનો અને એ થીટામાં આપણે સબસ્ટિટ્યૂટ કરીએ તો એ કન્ડિશનમાં આપણને એઝ્યુમ કરવું પડશે એ ક્વોન્ટમ નંબર, જેને આપણે રોટેશનલ ક્વોન્ટમ નંબર જે કહીશું. અને એ સૂત્રનો કરતા બનાવીએ તો આપણને રોટેશનલ એનર્જી પ્રાપ્ત થઈ જશે. તો આ રોટેશનલ એનર્જી તમે જોશો તો ઇટ ડિપેન્ડ્સ ઓન ધ થીટા. એ થીટા એટલે એકચ્યુઅલી તો ઓર્બિટ જ થાય. એટલે આ ઓર્બિટલ ક્વોન્ટમ નંબર જ છે વન ટાઈપનો. ઓર્બિટલ ક્વોન્ટમ નંબર પરથી જ એનર્જી આપણને પ્રાપ્ત થાય છે. તો એ જે વેલ્યુ આવશે વેવ નંબર, એ વેવ નંબરની ડિફરન્ટ વેલ્યુ તમે સબસ્ટિટ્યૂટ કરો, જે ઇક્વલ ટુ 1 2 3 4 5. તો એકોર્ડિંગ ટુ ધેટ E1 E2 E3 E4 એન્ડ સો ઓન, એ રીતની એનર્જી લેવલ્સ અથવા તો એનર્જી સ્ટેટ્સ પ્રાપ્ત થાય. હવે આ જે એનર્જી સ્ટેટ્સ તમને પ્રાપ્ત થશે એમાં જો ટ્રાન્ઝેક્શન થશે તો એ ટ્રાન્ઝેક્શન કેટલું થાય છે એ કેલ્ક્યુલેટ કરીએ તો બીકોઝ ઓફ ધીસ ટ્રાન્ઝેક્શન્સ, એબ્સોર્પ્શન ટ્રાન્ઝેક્શન એટલે કે E જે ઇક્વલ ટુ 1 લેવલ છે રોટેશનલ લેવલ, એ એનર્જી એબ્સોર્બ કરે તો આપણે પહેલાં મોલિક્યુલર રિક્વાયરમેન્ટમાં એ પ્રક્રિયા જોઈ હતી કે બહારથી ઇન્ફ્રારેડ રેડિયેશન શોષાય અને એ ઇન્ફ્રારેડ રેડિયેશન જો શોષાય તો મોલિક્યુલની એનર્જી સ્ટેટ છે ઇન્ક્રીઝ થાય. પણ એ સ્ટેટમાં રહી શકે નહીં, એટલે એમાંથી અથવા તો રહી શકે તો પણ એ એબ્સોર્પ્શન લાઇન જે મળે આપણને એ રોટેશનલ સ્પેક્ટ્રાની લાઇન કહેવાય. તો આ રીતે E1 E2 E3 આ એનર્જી સ્ટેટ થાય ને એમાં ટ્રાન્ઝેક્શન થાય. પણ અહીંયા પ્રશ્ન શું થશે કે એબ્સોર્પ્શન કેવી રીતે થાય? તો E1 E2 E3 E4 E5 એ રીતે અનેક લેવલ છે. તો E1માંથી ડાયરેક્ટ E5માં કેમ ના જાય? સિલેક્શનનો પ્રશ્ન આવશે. દાખલા તરીકે એનો એક્ઝામ્પલ લઈએ તો આપણે કોઈ દાદરું ચડતા હોઈએ કે ઉતરતા હોઈએ તો ચડતી વખતે પણ તમે જુઓ કે દાદરા સ્ટેપ્સ 1 2 3 4 એમ હોય છે. પણ આપણે જ્યારે ચડવા માટે પસંદ કરીએ, આપણને જવું છે 10 નંબરના સ્ટેપ્સ પર, આપણે 1 પરથી ડાયરેક્ટ 10 પર જતા નથી. એમાં પહેલા સ્ટેપ પર આવીએ પછી બીજી સ્ટેપ પસંદ કરીએ, એટલે સક્સેસિવ +1 એ રીતે ચડતા આપણે 10th સ્ટેપ પર જઈએ. તો આને કહેવાય સિલેક્શન. કોઈ નાનું બાળક હોય તો 2 સ્ટેપ્સ પસંદ કરે છે, કોઈ 3 સ્ટેપ પસંદ કરે, પછી દો કે ઇમ્પોસિબલ થઈ જશે કે એવું સિલેક્શન આપણે ના કરીએ. તો નેચર શું કરે છે? ઇઝીએસ્ટ સ્ટેપ્સ પસંદ કરે છે. કે આપણે ચાલવામાં ચાલતી વખતે તમે તો 2 પગ વચ્ચેનું અંતર જે છે એ દરેક વ્યક્તિ પોતપોતાની રીતે એડજસ્ટ કરે, આને ક્વોન્ટમ કહેવાય. અને આ જે ક્વોન્ટમ છે એનું સિલેક્શન છે એ નિશ્ચિત હોય છે અને એના મલ્ટિપલમાં પછી એ રીતે જતા હોય. એ જ રીતે અહીંયા જ્યારે રોટેશનલ એનર્જી વચ્ચે ટ્રાન્ઝેક્શન થાય તો ટ્રાન્ઝેક્શન કેવું લઈ શકાય? તો નેચરલી લોજિકલી આપણે એમ કહી શકીએ કે કુદરતનો આ નિયમ છે કે કોઈ પણ સિસ્ટમ જે છે ઇઝીએસ્ટ વે એનામાં જે ઉપલબ્ધ હોય, નિયમ હોય એ પસંદ કરે. એટલે આપણે સિલેક્શનમાં J=J+1 ટ્રાન્ઝેક્શન પસંદ કરીએ એટલે ડેલ્ટા જે ક્વોન્ટમ નંબર એ જે ચેન્જ થાય છે ડેલ્ટા જે +or-1 એ જો લઈએ તો ઇઝી પડે અને એકોર્ડિંગ ટુ ધેટ આપણે ટ્રાન્ઝેક્શન મેળવીએ. અને એ ટ્રાન્ઝેક્શન પરથી જોઈએ ને, આ જો સિલેક્શન રૂલ ડેલ્ટા જે +or-1 લઈએ અને જો ડિફાઇન કરીએ એનર્જીને, સ્ટેટ્સને અને એના એબ્સોર્પ્શન બતાવીએ તો ઓબ્વિયસલી આપણને જે મેં પહેલાં કીધું હતું તમને સાયલન્ટ ફ્યુચરમાં કે રોટેશનલ સ્પેક્ટ્રા ઇઝ કન્સિસ્ટ ઓફ એ સિરીઝ ઓફ ઇક્વિડિસ્ટન્સ લાઇન્સ. તો બધી જે બેન્ડ્સ મળે છે એ બધા બેન્ડ વચ્ચેનું અંતર સરખું રહે અને એ અંતર કેટલું હશે? સરખું અંતર મ્યુ જેટલું હશે. એ પણ આપણે પ્રૂવ કરી શકીએ અને આપણને આ પ્રકારનો સિરીઝ ઓફ રોટેશનલ લાઇન્સ હેવિંગ એ ઇક્વિડિસ્ટન્સ એ પ્રકારનો એક સ્પેક્ટ્રા જોવા મળે છે. તો આ થિયરીમાં આપણો જે પ્રશ્ન હતો એ પ્રશ્ન આ જ હતો કે વેવ નંબર
ઇક્વેશન મેળવો, એટલે એનર્જી રોટેશનલ એનર્જીનું ઇક્વેશન મેળવો, એમાં એ સબસ્ટિટ્યુશન કરો એટલે વેવ નંબર ઇક્વેશન મળે. એટલે વેવ નંબર પરથી આપણે કેટલા વેવ નંબર ઇમિટ થાય છે તે પણ પ્રાપ્ત થાય. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જે થીટા પાર્ટ અને ફાઈ પાર્ટનું સોલ્યુશન છે એ સોલ્યુશન કરશું, અને એ જે રોટેશનલ સ્પેક્ટ્રા છે એ કેવા પ્રકારનો સિરીઝ ઓફ ઇક્વિડિસ્ટન્સ લાઇન્સ એ આપણે પ્રૂવ કરશું. ઓકે, થેન્ક યુ.